નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ વિથ ગૌરવ સોલંકીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે અગેન ટ્રાન્સલેશનની એક એક્સરસાઇઝ લઈને મળ્યા છીએ અને આ એક્સરસાઇઝમાં અમુક એક સેન્ટેન્સ હશે. એ સેન્ટેન્સ હું તમારી સામે એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીશ. ગુજરાતી ભાષાના જે વાક્યો છે એને અંગ્રેજીના સેન્ટેન્સમાં આપણે ટ્રાન્સલેટ કરીશું અને આ સાથે આપણે અંગ્રેજીના જે બેઝિક નિયમો છે કે કેવી રીતે સેન્ટેન્સ લખવું, કેવી રીતે લખવું એ આપણે શીખતા જઈશું. ઓકે, ગ્રામરના જે અંડરલાઇન કન્સેપ્ટ આવતા છે એ પણ આપણે શીખીશું, નવા નવા વોકેબ પણ શીખીશું. તો શોર્ટ એન્ડ સ્વીટ એક નાનો એવો આપણે વિડીયો બનાવીએ કે જેથી તમે રોજે કંઈક નવું શીખી શકો. ઓકે, અગાઉ જો તમે મારા ટ્રાન્સલેશનની સિરીઝ જોઈ છે તો વેલ એન્ડ ગુડ, જો નથી જોઈ તો તમે ડે 1થી સ્ટાર્ટ કરી શકો છો. ઓકે, ચલો આજનો સેશન સ્ટાર્ટ કરીએ. વાક્ય છે, જિલ્લા વહીવટતંત્રે કુદરતી આપત્તિ સમયે ત્વરિત રાહત કામગીરી હાથ ધરી હતી. તો આ પ્રકારના વાક્યો તમે રિપોર્ટ રાઇટિંગમાં લખો છો, રાઈટ? કોઈ નેચરલ કેલેમિટી છે, નેચરલ ડિઝાસ્ટર છે, એમાં આ વાક્ય તમે લખી શકો છો કે ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશને જે કુદરતી આપત્તિ થઈ ત્યારે કંઈક ત્વરિત રાહત કામગીરી, રિલીફ વર્ક એને હાથ ધર્યું હતું અને એને જ આપણે કેવી રીતે લખી શકાય એ અહીંયા હું કહું છું. અગેન મેં ઘણીવાર રિપીટ કર્યું છે, આજે પણ રિપીટ કરું છું. પાસ્ટની કોઈ ઘટના છે એને તમારે શું કરવી છે કે ભૂતકાળમાં કંઈક બન્યું હતું એ તમારે શું કરવું છે તો V2થી શો કરું છું. ઓકે, પાસ્ટની કોઈ ઇન્ફોર્મેશન તમારે આપવી છે કે આ વાત ભૂતકાળમાં થઈ છે અને આ સેન્સ તમારે વાક્યની અંદર નાખવી છે ત્યારે તમે V2નો ઉપયોગ કરો છો, ક્રિયાપદના ભૂતકાળના રૂપનો. હવે બીજી વાત કે કોઈ પણ વાક્ય વર્બ વિના શક્ય નથી અને જો વર્બ છે વાક્યમાં હશે જ, ઓકે, એના વગર વાક્ય ના બને, એના વગર સેન્ટેન્સ, કમ્પ્લીટ મિનિંગવાળું સેન્ટેન્સ તમે ના બનાવી શકો વિધાઉટ અ વર્બ. અને ત્યારબાદ એનો સબ્જેક્ટ પણ વાક્યની અંદર હોય જ. તો સબ્જેક્ટ અને વર્બને ઓળખો અને ત્યારબાદ બીજા બધા જે શબ્દો છે, એડવર્બ છે, એડજેક્ટિવ છે, એટ્રીબ્યુટ છે, એપોઝિશન છે, એ બધું પછી તમે એડ કરો છો, રાઈટ? પણ સબ્જેક્ટ અને વર્બ એ તમારું બેઝ છે, આધાર છે, એના ઉપર જ આખી બિલ્ડિંગ તૈયાર થાય છે. તો આ વાક્યમાં આપણે જોઈ શકીએ છીએ કે કંઈક હાથ ધરવાની વાત છે. કોઈક કંઈક હાથ ધરે, કંઈક પોતાના કંટ્રોલમાં રહે, એને કહેવાય અંડરટેક. ગવર્મેન્ટ મોટી મોટી કંપનીઓ એના કંટ્રોલમાં લે છે તો એને શું કહેવાય? અંડરટેકિંગ્સ, રાઈટ? ગવર્મેન્ટની કંપનીઓ તો અંડરટેકિંગ્સ ઓફ ગવર્મેન્ટ એવું આપણે બોલીએ છીએ ને, ગવર્મેન્ટ અંડરટેકિંગ. પબ્લિક અંડરટેકિંગ્સ, PSU, પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ. તો અંડરટેક વર્બ છે અને એનું પાસ્ટ ફોર્મ છે અંડરટુક. અંડર તો પ્રિપોઝિશન છે પણ આખું એક વર્બ છે. ઓકે, અંડરટુક. હવે કીધું છે કે જિલ્લા વહીવટીતંત્ર છે એને કંઈક અંડરટેક કર્યું, કંઈક હાથમાં લીધું. હવે શું લીધું? વર્બને તમે વોટ પૂછો તો તમને એનો આન્સર મળે, એનો ઓબ્જેક્ટ હોય, રાઈટ? તો અહીંયા શું હાથ ધર્યું છે તો કે ત્વરિત રાહત કામગીરી. તો ત્વરિત રાહત કામગીરીને તમે આવી રીતે લખી શકો, પ્રોમ્પ્ટ. પ્રોમ્પ્ટ એટલે ત્વરિત. ઓકે, પ્રોમ્પ્ટ સ્પીચ હોય ને, ઇનપ્રોમ્પ્ટ સ્પીચ, કે તરત જ તમને વિષય આપવામાં આવે ને તરત જ તમારે 2-3 મિનિટ એના પર બોલવાનું છે, દેટ ઇઝ ઇનપ્રોમ્પ્ટ સ્પીચ. એમાં પ્રોમ્પ્ટ શબ્દ આવે છે. પ્રોમ્પ્ટ એટલે ત્વરિત. ઓકે, વિધાઉટ પ્લાનિંગ, તરત જ, ફટાફટ. પ્રોમ્પ્ટ રાહત કામગીરી, રાહતને કહેવાય રિલીફ. ઓકે, રિલીફ. કામગીરીને તમે વર્ક કહી શકો, યા ઓપરેશન કહી શકો, એક્ટિવિટી પણ કહી શકો. ઓકે, પણ ઓપરેશન શબ્દ સારો છે, ઓપરેશન. તો આ વસ્તુ ગવર્મેન્ટે અંડરટુક કરી. આ વાક્ય છે બેઝિક આપણું અને એને આપણને જે શબ્દો આપ્યા છે ગુજરાતીમાં એના આધારે હવે ગોઠવીએ, એના આધારે એને ઢાળવાનો પ્રયત્ન કરીએ. તો ચલો, અહીંયા સબ્જેક્ટ છે મારો જિલ્લા વહીવટીતંત્ર. જિલ્લા વહીવટીતંત્રને કહેવાય ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન. ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન એને કંઈક કામ કર્યું તો સબ્જેક્ટ છે તમારો, એના પછી એનો વર્બ આવશે તો અંડરટુક. શા માટે મેં V2 યુઝ કર્યું? ઓકે, હવે તમને સમજાયું છે. ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન અંડરટુક. અંડરટુક વોટ? તો કે ત્વરિત રાહત કામગીરી. એના માટે લખ્યું છે પ્રોમ્પ્ટ રિલીફ ઓપરેશન્સ. ઓકે, કામગીરીઓ એવું મેં કર્યું છે, પણ કામગીરી, ઓપરેશન પણ લખી શકો તમે. એ થોડું આગળ પાછું ચાલે. ઓકે, ભાવાનુવાદ સાચો હોવો જોઈએ. ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન અંડરટુક પ્રોમ્પ્ટ રિલીફ ઓપરેશન. ક્યારે કર્યું હતું આ બધું? તો કે કુદરતી આપત્તિ સમયે. કોઈ સમયે કોઈ ક્રિયા થઈ રહી છે ત્યારે તમે પ્રિપોઝિશન યુઝ કરો છો ડ્યુરિંગ. હવે પ્રિપોઝિશન મૂકો ને હંમેશા, તો પ્રિપોઝિશન પછી પ્રિપોઝિશનનો ઓબ્જેક્ટ પણ આવે, ઓલવેઝ. આ વેજ, ક્યારે પ્રિપોઝિશન એકલું, છૂટું, એકલવાયું ના આવે, એના પછી એનો ઓબ્જેક્ટ આવે જ. તો ડ્યુરિંગ વોટ પૂછો તો ડ્યુરિંગ કુદરતી આપત્તિ, ડ્યુરિંગ નેચરલ ડિઝાસ્ટર. કમ્પ્લીટ. તો આ થયું આપણું સેન્ટેન્સ. એમાં આપણો સબ્જેક્ટ હતો ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન, આપણું વર્બ હતું અંડરટુક, એનું V2 ફોર્મ આપણે યુઝ કર્યું છે. બેઝ ફોર્મ શું હતું? અંડરટેક.
યુઝ કર્યું કે છે અંડરટુક, કારણ કે હાથ ધરી હતી પાસ્ટની ઘટનાની વાત કરો છો તમે, પાસ્ટમાં જ ફિનિશ છે, પાસ્ટની ઘટના છે, પાસ્ટમાં જ ફિનિશ છે અને વર્તમાન સાથે કોઈ રેલેવન્સ નથી. ઓકે, એ તમે અહીંયા શો કરી રહ્યા છો. getting it? District administration undertook prompt relief operations during natural disaster. Okay, ચલો નેક્સ્ટ સેન્ટેન્સ છે, સર્વે અનુસાર રાજ્યમાં સાક્ષરતા દરમાં છેલ્લા 5 વર્ષમાં નોંધપાત્ર વધારો થયો છે. તો કંઈક વધારો થયો છે, કંઈક થયું છે, રાઈટ, કંઈક થયું છે. તો સમથિંગ હેઝ બીન. ઓકે, કંઈક થયું છે, સમથિંગ હેઝ બીન. તો અહીંયા તમે લખી શકો કે હેઝ બીન ઇન્ક્રીઝ, હેઝ બીન ડિક્રીઝ. કેમ અહીંયા મેં હેઝ બીનનો યુઝ કર્યો એ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા, રાઈટ. આ બીન અહીંયા તમારું મેઇન વર્બ છે. શું છે? મેઇન વર્બ. અત્યાર પહેલાં કંઈક થયું છે એ તમે શો કરો છો. નોંધપાત્ર વધારો થયો છે એવું કહો છો ને, થયો છે તો એની અસર હજુ છે, રાઈટ. એટલા માટે તમે પૂર્ણ વર્તમાન કાળનો યુઝ કરો છો, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો યુઝ કરો છો. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની વાક્ય રચના હોય, હેવનું રૂપ હોય, હેવ અથવા હેઝ આવી શકે. આ કેસમાં હેઝ આવશે એટલે મેં સીધું હેઝ લખ્યું હતું. પ્લસ તમે ક્રિયાપદનું V3, તો કંઈક છે એના માટે બીનું ફોર્મ મેં યુઝ કર્યું બીન. સમથિંગ હેઝ બીન. ઓકે, શું છે હેઝ બીન એ આપણે જોઈએ. ચલો એટલું ખબર પડી, હેઝ બીન તમારું વર્બ છે. હવે અહીંયા સબ્જેક્ટ તમારી પાસે કોઈ છે નહીં. સબ્જેક્ટ કોઈ ના હોય ને ત્યારે તમે ડમી સબ્જેક્ટ એડ કરો છો. ફોર એક્ઝામ્પલ ધેર, ધેર હેઝ બીન, ધેર હેઝ બીન. હવે શું છે? ધેર હેઝ બીન સમથિંગ હશે, કંઈક તો થયું હશે. તો શું થયું છે કે નોંધપાત્ર વધારો. ધેર હેઝ બીન નોંધપાત્ર વધારો. ધેર હેઝ બીન એ સિગ્નિફિકન્ટ, ધેર હેઝ બીન એ સિગ્નિફિકન્ટ ઇન્ક્રીઝ. ઓકે, એક નોંધપાત્ર વધારો થયો છે. ધેર હેઝ બીન એ સિગ્નિફિકન્ટ ઇન્ક્રીઝ. શેમાં થયો છે? કે સાક્ષરતા દરમાં. ઇન શેમાં થયો છે? સાક્ષરતા દરમાં. ઇન ધ લિટરસી રેટ, ઇન ધ લિટરસી રેટ. શા માટે ધ લગાડ્યું? કારણ કે રેટ હશે, કોઈ ફિક્સ, તમે કોઈ રેટની વાત કરો છો ને, લિટરસી રેટની વાત કરો છો તો કોઈ ચોક્કસ રાજ્યનો લિટરસી રેટની જ વાત કરતા હશો, એ ફિક્સ છે. એટલા માટે મેં અહીંયા ધ આર્ટિકલ લખ્યો. ઇન ધ લિટરસી રેટ. ધેર હેઝ બીન એ સિગ્નિફિકન્ટ ઇન્ક્રીઝ ઇન ધ લિટરસી રેટ. ક્યાં થયો છે? તો કે રાજ્યમાં. ઇન ધ સ્ટેટ. કોઈ પર્ટિક્યુલર સ્ટેટની જ વાત કરો ને, આ કે જનરલ સ્ટેટમેન્ટ આવું તો તમે બોલતા ના હોય. રાજ્યમાં સાક્ષરતા દરમાં વધારો થયો છે તો કોઈ પર્ટિક્યુલર રાજ્યની વાત કરો અને એનો જ સાક્ષરતા દરની વાત કરો છો. એટલા માટે અહીંયા મેં ધ લખ્યું, અહીંયા પણ મેં ધ મૂક્યું છે. ગેટિંગ ઇટ? તો ધેર હેઝ બીન, અહીંયા ધેર છે ને એક ડમી સબ્જેક્ટ છે, એનો કોઈ અહીંયા મિનિંગ નથી. બસ ખાલી એટલું કહો છો કે સાક્ષરતા દરમાં વધારો થયો છે. ગેટિંગ ઇટ? અહીંયા એવું પણ નથી કે સાક્ષરતા દર ઉપર કોઈ ક્રિયા થઈ રહી છે. ગેટિંગ ઇટ? તો પેસિવ પણ શક્ય નથી. એટલે મેં ડમી સબ્જેક્ટ લીધો કે ધેર હેઝ બીન એ સિગ્નિફિકન્ટ ઇન્ક્રીઝ ઇન લિટરસી રેટ ઇન ધ સ્ટેટ. ગેટિંગ ઇટ? હવે આ બધી વાત છે એ શેના આધાર પર કરી રહ્યો છું? તો કે સર્વે અનુસાર. હવે કોઈ અનુસાર કોઈ વાત કરતા હોય ને તો એના માટે તમે એક પ્રિપોઝિશનનો યુઝ કરો છો, દેટ ઇઝ એકોર્ડિંગ. ઓકે, એકોર્ડિંગ ટુ મી એટલે કે મારા અનુસાર. એકોર્ડિંગ ટુ મી, મારા અનુસાર યુ કેન લર્ન ઇંગ્લિશ. તમે અંગ્રેજી શીખી શકો છો. ગેટિંગ ઇટ? તો એકોર્ડિંગ શેના અનુસાર આ વાત કહી છે? એકોર્ડિંગ ટુ ધ સર્વે. તો અહીંયા લખો એકોર્ડિંગ, આગળ લખાય ને એકોર્ડિંગ ટુ ધ સર્વે, અને પાછળ પણ લખી શકો એકોર્ડિંગ ટુ ધ સર્વે, એમ પણ એડ કરી શકો. એકોર્ડિંગ ટુ ધ સર્વે. હવે અહીંયા પણ ધ લગાડ્યો તો કોઈ પર્ટિક્યુલર સર્વે થયો છે એની જ વાત હોય ને, કોઈ રેન્ડમ જનરલિસ્ટિક વાત તો છે નહીં. ગેટિંગ ઇટ? તો એટલા માટે અહીંયા મેં 3 ધના યુઝ કર્યા છે. એકોર્ડિંગ ટુ ધ સર્વે ધેર હેઝ બીન, હવે ટી સ્મોલ થઈ જશે, એકોર્ડિંગ ટુ ધ સર્વે મૂક્યો ને કારણ કે ફર્સ્ટ લેટર નથી. એકોર્ડિંગ ટુ ધ સર્વે ધેર હેઝ બીન એ સિગ્નિફિકન્ટ ઇન્ક્રીઝ ઇન ધ લિટરસી રેટ ઇન ધ સ્ટેટ. ગોટ ઇટ? ચલો આગળ જોઈએ. આજે આપણે સૌ સાથે મળીને એક નવા યુગની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો આપણે કંઈક શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આપણે કંઈક શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ઓકે, હવે તમે કંઈક કરવા જઈ રહ્યા હોય, કંઈક પ્લાનિંગ હોય તો એને તમે આવી રીતે શું કરો છો? બીનું કોઈ ફોર્મ લખો છો પ્લસ ગોઈંગ ટુ, પછી જે તમે કરવા જઈ રહ્યા હોય એ વર્બ. ઓકે, અથવા આમ પણ લખો છો, બીનું ફોર્મ લખો છો, પછી અબાઉટ લખો છો, અબાઉટ ટુ, અને પછી તમે જે કરવા જઈ રહ્યા હોય એ વર્બ. એટલે કે તમે આવું પણ લખો છો, બી પ્લસ સીધું ટુ કરીને વર્બ પણ લખી શકો છો. આ ત્રણેય ફોર્મ એક જ મિનિંગ આપે છે. ભાવાનુવાદમાં ત્રણેય સાચા હશે. ઓકે, તો હવે આ જે વાત છે એને અહીંયા આપણે ગોઠવવાની ટ્રાય કરી. તો આજે, દેટ મીન્સ ટુડે, આપણે સૌ સાથે મળીને
આપણે સૌ સાથે મળીને, તો આપણે સૌ સાથે મળીને તો ટુગેધર, ટુગેધર વી ઓલ, ઓકે, આપણે સૌ સાથે. હવે મળીને એનું ટ્રાન્સલેશન અહીંયા કરવાની જરૂર નથી, આ મિનિંગ આપી દે છે, ભાવાનુવાદ સાચો છે. ટુગેધર, ટુડે, ટુગેધર વી ઓલ આર, વી સાથે આર આવશે, વી આર, આ પહેલું આપણે યુઝ કરીએ છીએ, વી આર ગોઈંગ ટુ, વી આર ગોઈંગ ટુ, શું શરૂઆત કરવાની વાત કરે છે ને, વી આર ગોઈંગ ટુ વોટ, તો કે શરૂઆત કરવાની છે. ટુ સ્ટાર્ટ, શરૂઆત કરવી એટલે ટુ સ્ટાર્ટ, અથવા ટુ બિગિન, બિગિન વર્ડ અહીંયા સારો લાગે. ઓકે, ટુડે ટુગેધર વી આર ગોઈંગ ટુ બિગિન, શું બિગિન કરવાના છો? ટુ બિગિનનો પણ ઓબ્જેક્ટ હોય, ઇન્ફિનિટિવનો પણ ઓબ્જેક્ટ હોય. વી આર ગોઈંગ ટુ બિગિન વોટ, ટુ બિગિન એક નવા યુગ, ઓકે, નવા યુગની શરૂઆત. શરૂઆત કોની? તો કે એક નવા યુગની. ટુ બિગિન ઇન ન્યૂ એરા. ગોટ ઇટ? હવે એક બીજી વાત મારે તમને શીખવાડ્યું છે. જો અહીંયા આ નીચેના ફોર્મેટ પણ તમે યુઝ કરી શકો, આ 1, 2, 3 કોઈ પણ ફોર્મેટ તમે અહીંયા ચૂઝ કરી શકો છો. આમ પણ બોલી શકો, ટુડે ટુગેધર, આ બીજું ફોર્મેટ યુઝ કરું છું, ટુડે ટુગેધર વી ઓલ આર અબાઉટ ટુ બિગિન એ ન્યૂ એરા. ત્રીજું ફોર્મેટ પણ યુઝ કરી શકો છો, ટુગેધર, ટુડે ટુગેધર વી ઓલ આર ટુ બિગિન એ ન્યૂ એરા, એમ પણ લખી શકો. કે કરણ ઇઝ ટુ રાઇટ એ ન્યૂ બુક, કરણ ઇઝ ટુ રાઇટ એ ન્યૂ બુક, દેટ મીન્સ કરણ હવે બુક લખવા જઈ રહ્યો છે, હવે બુક લખશે એમ કહો છો તમે. જઈ રહ્યો છે એ સેન્સ આપ્યું ને તો ગોઈંગ ટુ લખો છો, બાકી હવે લખશે ખાલી એટલું કેવું હોય ને તો કરણ ઇઝ ટુ રાઇટ એ ન્યૂ બુક. ઓકે, ચલો હવે બીજી વાત છે કે જ્યારે 2 + V1, આ તમે ઇન્ફિનિટિવ જોયું હશે, આનો યુઝ ક્યારે કરો એ આ વાક્યમાં તમે શીખી શકો છો. એ છે કે જ્યારે તમારી જે મેઇન ક્રિયા હોય, આ તમારું મેઇન વર્બ છે, આર ગોઈંગ, ઓકે, આવું કરવા જઈ રહ્યા છે, મેઇન વર્બ પછી કંઈ ક્રિયા થવાની હોય, મેઇન વર્બ પછી કંઈ ક્રિયા થવાની હોય ને ત્યારે 2 + V1 નો યુઝ કરો છો. તમને એક એક્ઝામ્પલ આપું, ચલો, આઈ એમ પ્લાનિંગ, તો પ્લાનિંગ તમે કરો છો, આઈ એમ પ્લાનિંગ ટુ વિઝિટ, આઈ એમ પ્લાનિંગ ટુ વિઝિટ ફોર લેટ્સ સે ગિરનાર, આઈ એમ પ્લાનિંગ ટુ વિઝિટ ગિરનાર. ઓકે, હું ગિરનારની વિઝિટ પ્લાન કરી, તો પ્લાન કરો છો પછી વિઝિટ કરશો ને, પ્લાન કરો છો પછી વિઝિટ કરશો, રાઈટ? આ મેઇન વર્બ છે, એના પછી આ થવાનું છે, વિઝિટની ક્રિયા તો આગળ ફ્યુચરમાં થવાની છે. તો એ સેન્સ જ્યારે તમારે આપવાની હોય ને ત્યારે 2 + V1 નો યુઝ કરો છો. ગોટ ઇટ? ચલો આગળ જોઈએ. ચોથું છે, યુવાનોએ પોતાની જવાબદારી સમજીને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવું જોઈએ. આપવું જોઈએ, આવું કરવું જોઈએ, આમ થવું જોઈએ. તો ધીઝ આર સજેશન્સ. તો સજેશન્સ માટે તમે એક મોડલનો યુઝ કરો છો, દેટ ઇઝ શુડ. એ મોડલ છે શુડ. આ શુડ મોડલ આપણે બહુ જ યુઝ કરીએ છીએ, લેટર્સમાં પણ આપણે યુઝ કરી શકીએ, એસેમાં પણ જ્યારે કન્ક્લુડ કરતા હોય ત્યારે આમ કરવું જોઈએ, આમ થવું જોઈએ, એના માટે પણ તમે શુડનો યુઝ કરી શકો છો. ઓકે, અને બહુ સ્ટ્રોંગ હોય તો ત્યારે તમે મસ્ટનો યુઝ કરો છો, કે આવું થવું જ જોઈએ. કેરી કે ચલો અહીંયા આપણે શુડનો યુઝ કરીએ. યુવાનો, તેના માટે ધ યુથ, યુથ એસ નહીં લાગે, યુથ પ્લુરલ છે. ઓકે, સિંગ્યુલર માટે પણ યુથ અને પ્લુરલ માટે પણ યુથ, બંને માટે યુથ જ વાપરો છો. આગળ વર્બ ક્યુ યુઝ કરો છો એના પરથી ખબર પડે કે સિંગ્યુલર છે કે પ્લુરલ, બંને માટે યુથ જ લખો છો. ધ યુથ શુડ, ધ યુથ શુડ, શું કરવું જોઈએ? યુથ શુડ યોગદાન આપવાની વાત છે. યુથ શુડ કોન્ટ્રીબ્યુટ, યુથ શુડ કોન્ટ્રીબ્યુટ ટુ હોય, રાઈટ? કોન્ટ્રીબ્યુટ ટુ સમથિંગ હોય, કોન્ટ્રીબ્યુટ ઇન પણ હોય, પણ કોન્ટ્રીબ્યુટ ઇન તમે બોલો ને ત્યારે એવો મતલબ થાય કે ખરેખર એક્શન થઈ રહી છે રાઈટ નાઉ. ઓકે, એ જેવી સેન્સ હોય ને ત્યારે કોન્ટ્રીબ્યુટિંગ, આઈ એમ કોન્ટ્રીબ્યુટિંગ ઇન, એટલે અત્યારે હું એ કરીશું, એક્શન પર ફોકસ હોય ત્યારે તમે એવું લખો છો. પણ આવું એબ્સ્ટ્રેક્ટ હોય કે આમાં ભાગીદારી નોંધાવી જોઈએ, પ્લાન હોય, ફ્યુચરિસ્ટિક હોય થોડું, ત્યારે તમે કોન્ટ્રીબ્યુટ ટુનો યુઝ કરો છો. ભાઈ તમે લખી શકો, ઇન્ટરચેન્જેબલ છે, કોન્ટ્રીબ્યુટ ટુ કે કોન્ટ્રીબ્યુટ ઇન. આપણે એક યાદ રાખીએ, કોન્ટ્રીબ્યુટ ટુ. ધ યુથ શુડ કોન્ટ્રીબ્યુટ ટુ શેમાં? કે રાષ્ટ્ર નિર્માણમાં. કોન્ટ્રીબ્યુટ ટુ નેશન બિલ્ડિંગ. ઓકે, ધ યુથ શુડ કોન્ટ્રીબ્યુટ ટુ નેશન બિલ્ડિંગ એન્ડ, અને બીજી પણ વાત છે, અને પોતાની જવાબદારી સમજીને, ઓકે, એની જવાબદારી સમજીને, એની જવાબદારી પણ સમજવી જોઈએ અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન પણ આપવું જોઈએ. The youth should contribute to nation building and understand their કેમ લખ્યું? કારણ કે યુથને હું પ્લુરલ ગણી રહ્યો છું અહીંયા. ઓકે, યુથને હું પ્લુરલ ગણી, જો સિંગ્યુલર પણ ગણી શકું તો હિઝ કે હર પણ આવી શકે, પણ અહીંયા પ્લુરલ ગણ્યું છે એટલે મેં ધેર મૂક્યું. એન્ડ અન્ડરસ્ટેન્ડ ધેર
responsibility. ઓકે, તો આવી રીતે આ સેન્ટેન્સને તમે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી શકો છો. The youth should contribute to nation building and understand their responsibility. યુવાનોએ પોતાની જવાબદારી સમજીને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવું જોઈએ. અને હજુ એક આ શુડ બંને માટે છે, આ શુડ કોન્ટ્રીબ્યુટ માટે પણ છે અને શુડ અન્ડરસ્ટેન્ડ માટે પણ છે. બંને એની જવાબદારી પણ સમજવી જોઈએ અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન પણ આપવું જોઈએ. ઓકે, અને હજી એક રીતે પણ લખી શકાય. તમે હા ચલો ટ્રાય કરીએ. The youth should contribute, ચલો આ બાકી સેમ રહેશે. youth should contribute to nation building. હવે અહીંયા મેં કોમા મૂક્યો અને લખું અન્ડરસ્ટેન્ડિંગ ઇટ. ઓકે, આ જે વાત છે એને કેવી રીતે અન્ડરસ્ટેન્ડિંગ કરવાની છે? અન્ડરસ્ટેન્ડિંગ ઇટ એઝ ધેર રિસ્પોન્સિબિલિટી. આવી રીતે પણ આ વાક્યને તમે લખી શકો છો. ઓકે, youth should contribute to nation building, કોમા કરો, અન્ડરસ્ટેન્ડિંગ ઇટ એઝ ધેર રિસ્પોન્સિબિલિટી. કે ને પોતાની જવાબદારી સમજીને આ વાત કરવી જોઈએ. રાઈટ, બંને રીતે તમે આને લખી શકો. બંનેનો મિનિંગ એક જેવો જ આવશે, થોડોક સ્લાઇટ વેરિએશન થાય છે, બટ ઇટ્સ ઓકે, ભાવાનુવાદમાં ચાલે. તમે મેસેજ તો એ જ આપી રહ્યા છો. હવે બીજી વાત આમાં તમે શીખી શકો છો એ છે કે શુડ. જ્યારે પણ તમે કોઈ પણ મોડલનો યુઝ કરો ત્યાર પછી V1 જ આવશે. ક્રિયાપદનું બેઝ ફોર્મ જ આવે ઓલવેઝ. આ નિયમ ક્યારેય બ્રેક નહીં થાય. ઓકે, ધ યુથ શુડ કોન્ટ્રીબ્યુટ, તો કોન્ટ્રીબ્યુટેડ નથી લખ્યું, કોન્ટ્રીબ્યુટિંગ નથી લખ્યું. ઓકે, V3 V2 ING વાળું ફોર્મ કંઈ નહીં. શુડ પછી તરત હંમેશા V1 જ આવે ઓલવેઝ. પેસિવમાં પણ તમે વચ્ચે બી એડ કરો છો, રાઈટ? તો શુડ બી, રાઈટ? સમથિંગ શુડ બી ડન, તો શુડ બી ડન કરો છો ને, શુડ પછી તો બી રાખો છો, બી એના બેઝ ફોર્મમાં છે ને, રાઈટ? તો શુડ કે કોઈ પણ મોડલ, શુડ છે, વિલ છે, કુડ છે, મે છે, માઇટ છે, મસ્ટ છે, એની મોડલ, ઓકે, યુ પિક, એના પછી હંમેશા ક્રિયાપદનું બેઝ ફોર્મ જ આવે. ગેટિંગ ઇટ? ચલો આગળ જોઈએ. હવે આ વાક્ય સરસ છે. આ પ્રસંગે હું સૌ અધિકારીઓ અને કર્મચારીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. આવા વાક્ય તમે લખો છો તમે જ્યારે સ્પીચ આપતા હોય ત્યારે. એટ ધ એન્ડ ઓફ ધ સ્પીચ તમે કહો છો કે આ પ્રસંગે હું સૌ અધિકારીઓ અને કર્મચારીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. રાઈટ? તો અહીંયા હું તમને હિન્ટ આપું છું. આ તમારે હોમવર્કમાં આ સેન્ટેન્સ લાવવાનું છે, પણ હું તમને વર્બ કહી દઉં છું. આભાર માનવાને કહેવાય થેન્ક. ઓકે, અહીંયા તમારો સબ્જેક્ટ છે આઈ, હું, અને હૃદયપૂર્વક માટે શબ્દ છે હોલ હાર્ટેડલી. ઓકે, હોલ હાર્ટેડલી. અને પ્રસંગ માટે આ પ્રસંગે તો ઓન ધીસ ઓકેશન. ઓકે, ઓકેશન આવી રીતે લખો છો, ડબલ સી સિંગલ એસ, ઓકેશન, ઓન ધીસ ઓકેશન. બાકીનું તમારે એને સ્ટ્રક્ચર કરવાનું છે અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરવાની છે. ઓકે, આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ઓકે, અને અમારી યુટ્યુબ ચેનલને એક્સપ્લોર કરો ટુ લર્ન મોર ઇંગ્લિશ. ઓકે, તો નેક્સ્ટ સેશનમાં મળીએ. ત્યાં સુધી શીખતા રહો અને જે પણ શીખો છો એની મોજ લેતા રહો. ઓકે, બાય.